નમસ્કાર. TV13ની ચૂંટણી યાત્રા જામનગર એટલે કે હાલાર પ્રદેશમાં પહોંચી ગઈ છે. જામનગર છેલ્લા 20 વર્ષથી આમ તો વર્ષોથી પ્રસિદ્ધ છે ક્રિકેટ માટે, રાજવી માટે. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે દેશના સૌથી 4 મહત્ત્વના જે લોકો હતા એમાં જામ સાહેબ પણ હતા, જે ડિફેન્સ સંભાળતા હતા. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, પાકિસ્તાની સંરચના કરીએ જીના અને ચોથા જામ સાહેબ. એ વખતે ડિફેન્સ હતા અને ચારેય ગુજરાતીઓએ આખા આ એશિયાનું ભવિષ્ય નક્કી કર્યું. તો આપણી સાથે હાલાર પંથકના જિંદાદિલ લોકો છે, અલગ અલગ વિચારધારા, કારણ કે લોકશાહીની મજા એ છે અલગ અલગ વિચારધારા સાથે સંકળાયેલા લોકો છે, સત્તાધારી પક્ષમાં માનનાર લોકો છે. પ્રવક્તા સાહેબ થોડા નજીક આવી જાઓ. તો વિપક્ષના કોંગ્રેસની વિચારધારાના પણ લોકો છે. અમે સેંકડો કરીએ છીએ ડિબેટ, પણ એકદમ સુશિક્ષિત ડિસન્ટ લોકો સાથેનો આ છે. અમે અગાઉ નામ નથી દેવું, એકબીજાને કાટલા પકડી લે, શર્ટ ફાડી નાખે, પણ બહુ ડિસન્ટ, બહુ શાંતિથી રહેવાવાળી પ્રજા છે. ખૂબસૂરત જામનગર છે રિલાયન્સને લીધે. હવે તો તમારે અહીંયા આસમાનમાં રાત્રે સિતારા હોય, દિવસના ફિલ્મ સ્ટારો બહુ આવે છે, હે ને, લગ્ન કરવા માટે. આપણે આજ તો આજે છે ને, આપણે રાષ્ટ્રીય મુદ્દા નહીં લઈએ, ટ્રમ્પ અને એને ઈરાન કે મોદી સાહેબ કે રાહુલજીને નહીં, આ એની સ્થાનિક વાત કરીએ. સૌ પ્રથમ પ્રશ્ન, તમારું શહેર 2 દાયકાથી ભાજપનું શાસન છે. તમારા શહેરમાં સુખ સુવિધા જેમાં મેઇન હોય છે રસ્તો, ગટર, ડ્રેનેજ સિસ્ટમ, શુદ્ધ પેયજલ અને સ્ટ્રીટ લાઇટો અને પ્રાથમિક સ્કૂલો જે કોર્પોરેશન, એની સુવિધા કેવું છે? મારું નામ વલી મોહમ્મદ બલોચ છે. જામનગરમાં ભાજપનું શાસન લગભગ 20 વર્ષથી વધારે છે, અંદાજિત 30 વર્ષથી, અને રાજ્ય સરકારે સાથે જ, એટલે લગભગ ગ્રાન્ટો બધી રાજ્ય સરકારથી આવતી હોય છે. વિકાસની પરિભાષા આપણે કહીએ તો 30 વર્ષનો ગાળો અને વિકાસ બે તમે કમ્પેર કરો તો ઘણા બધા પાછળ છીએ. જામનગર ઘણું બધું પાછળ છે. ક્યાં તકલીફ ક્યાં છે? હું તરત પૂછવા જાઉં. તકલીફ સૌથી મોટું ભ્રષ્ટાચાર. મેરોથોન ભૂગર્ભ ગટર યોજના કે જે ઘણા લાંબા સમય સુધી ચાલી, સર, પણ એમાં ક્યાંક ને ક્યાંક ઉણપ છે. ઉણપ છે, સાંભળો, એમાં ઉણપ છે. જ્યારે નળના વારા હોય છે, ખાસ કરીને બધાને ખબર છે, સ્ટ્રીટ આખી સ્ટ્રીટો પાણીથી ગટરથી ભરેલી હોય છે. પહેલાં તો બોલો. હું મારો પરિચય આપી દઉં. આશીષ કંટારિયા, જે કોંગ્રેસના મિત્ર વલી મોહમ્મદભાઈએ કીધું, મારા પણ મિત્ર છે. પહેલી વસ્તુ એ કે એમને પોતે જ એમ કીધું કે છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, અને જો વિકાસ ન થતો હોય, એક લોજિકલ વાત છે, તો વારંવાર પબ્લિક ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષથી મત શું કામ આપે? વિકાસ થયો છે? વિકાસ ન થયો હોય તો શું કામ આપે? અને કેવું છે સુવિધા લોકોની? સાહેબ, સ્ટ્રીટ લાઇટ, LED લાઇટ તમામ જામનગરના મુખ્ય માર્ગો પર અને ગલીઓમાં લાગેલી છે. તમામ જગ્યાએ રોડ એકદમ સરસ છે અને 4 ટ્રેક રોડ બનાવવામાં આવેલ છે. એમણે કીધું કે બહુ બધું સુખ છે. સુખ તો એમને દેખાતું હશે, કારણ કે બધાના નજરિયા અલગ અલગ હોય છે. મને મોતિયો થયો હોય તો મને આ ઝાંખું જ દેખાય, અને એને મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય તો એને સારું દેખાય. ભ્રષ્ટાચાર એટલો બધો જામનગરમાં થયો છે કે આ ઓવરબ્રિજ બનાવ્યો ને ત્યારે 63 કરોડ રૂપિયા કોર્પોરેશન જે બનાવ્યો, 63 કરોડમાં શરૂઆત કરી હતી, એનું બજેટ નક્કી કર્યું હતું, અને એ ઓવરબ્રિજ 40% ભ્રષ્ટાચારથી આ લોકોએ 200 કરોડ રૂપિયા સુધી લઈ ગયા. ભ્રષ્ટાચાર શબ્દ એવો છે કે ગમે ત્યારે ગમે એ ઉપયોગ કરી શકે છે, પણ 4-5 વર્ષના ગાળામાં આપ સમજી શકો છો કે ઇન્ફ્લેશન, ભાવ વધારો, એ બધું લાગુ પડતું હોય તો એની માટે થોડું ઘણું બજેટ વધતું હોય. પણ એ ન ભૂલવું જોઈએ મારા મિત્રોએ કે સૌરાષ્ટ્રનો સૌથી મોટામાં મોટો ઓવરબ્રિજ મહાનગરપાલિકાએ જામનગરની પ્રજાને આપ્યો છે. મારું નામ સમીર હુસેન મલેક છે, નવાગામ ગેડમાંથી રહું છું. સાહેબે જ્યારે કીધું કે ભારતીય જનતા પાર્ટી અને મહાનગરપાલિકાની સત્તાએ સૌરાષ્ટ્રનું સૌથી મોટું ઓવરબ્રિજ આપ્યું. જામનગરની જનતાએ જોયું છે કે ઓવરબ્રિજના ઉદ્ઘાટનના અઠવાડિયા પછી જ ઓવરબ્રિજમાં આગ લાગી હતી અને સ્ટ્રીટ લાઇટ ઓવરબ્રિજની બંધ હતી, અને 15 દિવસ પહેલાં જામનગરમાં એક મિની વાવાઝોડું આવ્યું ત્યારે જે હાલમાં જ ઉદ્ઘાટન કરેલા ભુજિયા કોઠાના મિનારા આખા હલતા હતા. એ તમારો વિકાસ છે, જામનગરની જનતાએ જોયું છે, અને આગળની ટાઈમમાં જામનગરની જનતા ચૂંટણીમાં તમને જવાબ આપવા. અમને જે 2 વાત કીધી, જી, ભુજિયા કોઠા એટલું જ મને યાદ રહ્યું. જી, તો એના માટે તમે શું? જી, મારું નામ જીતેશ વ્યાસ છે, હું વોર્ડ નંબર 9માં રહું છું. ભુજિયા કોઠા વિશે ભાઈએ જે મારા મિત્રએ વાત કરી છે એ ખરેખર તદ્દન પાયાની છે. ભુજિયા કોઠો થયો પછી એક દિવસ વાવાઝોડું પણ આવેલું. એ વાવાઝોડાના હિસાબે આપણા ઘરની જો પેલી સોલાર સિસ્ટમ ઉડી જતી હોય તો આ લાઇટું તો ઉડી જ જાય ને, એમાં શું ખોટું છે? એ કોઈ
ભારે વાવાઝોડાને લીધે ઉડી ગયું કે છે. મારું નામ તોસીફ શેખ છે. હું જામનગર મહાનગરપાલિકાની એક પ્રશંસા કરવા માંગુ છું કે કોલેરાગ્રસ્ત જામનગરમાં સૌથી વધારે વોટ જામનગર મહાનગરપાલિકાએ દીધેલા છે. સાફ સફાઈનો અભાવ, ગટરનું પાણી નળમાં આવે છે. આટલા ઉભેલા સત્તાધિકારીઓ કોઈ એવું કહે તો અમે સેમ્પલ લઈ આવીને આપીએ ને. પણ આપણે મહિલાઓને પૂછીએ, પાણીની ગટરવાળું પાણી આવું એવું કહે છે, આવે છે? હા શ્યોર. આજે 2 વર્ષથી અમારે પોતાને જ ગટરવાળું પાણી આવે છે અને અમે કોર્પોરેટરને ધારાસભ્યને બધાને કમ્પ્લેન કરીએ છીએ તો શું કહે છે ખબર છે? ફોલ્ટ પકડાતો નથી. આપનું નામ? રંજનબેન ગજેરા. રંજનબેન કહે છે એ તો ગંભીરતાપૂર્વક, એ તો પોલિટિકલ પાર્ટી હારે જોડાયેલા નથી ને? અચ્છા, મહિલાઓ. હા, એટલે રંજનબેનની વાત આપે જે કીધી રંજનબેને, એ વાત સાથે હું સહમત એટલે નથી કે બને આવડો મોટો વિસ્તાર છે, આટલી મોટી પાઇપલાઇનો છે, આટલું મોટું વ્યવસ્થા તંત્ર છે, તો ક્યારેક ક્યાંક ફોલ્ટ આવ્યો હોય પણ એ ફોલ્ટ તરત તાત્કાલિક મહાનગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા દૂર કરવામાં આવે છે. પકડાતો નથી. હવે શું કરે છે ખબર છે? હવે એમ કે શું કે ભ્રષ્ટાચાર ક્યાં થાય એટલે શું કહે છે ફોલ્ટ પકડાતો નથી એટલે નવી લાઈન નાખે છે. વિચારો શું કામ રોડ બનાવે છે, રોડ બને છે અને પછી પાછો ખોદવામાં આવે છે લાઈનું પાણીની. હા, નવી લાઈનનું બેને એમ કીધું કે ભ્રષ્ટાચાર કરવો છે એટલે નવી લાઈન નાખે છે. સાહેબ, હું બેનને જ એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જો ફોલ્ટ પકડાતો ન હોય તો એનો વિકલ્પ શું? નવી લાઈન ને તો એ કરે છે તો એમાં એમને ભ્રષ્ટાચાર દેખાય. મોતિયાબિલની વાત જ્યારે સાહેબે કરી કે મોતિયાનું ઓપરેશન કરાવેલું હોય, પણ જો જ્યારે આપણી આંખમાં તકલીફ હોય તો મોતિયાનું ઓપરેશન ફરજિયાત છે, કરાવીને જ જોવું જોઈએ. 37 વર્ષથી આ નગરમાં 37 વર્ષથી કોર્પોરેશન કવર કરતા એમને કોઈ બાયસ નથી. એમને તો ભાજપ પણ એમના મિત્ર, કોંગ્રેસ પણ મિત્ર, જે પક્ષ હોય આપણે એમને પૂછીએ, બંને પક્ષોથી કહે છે કે ભાઈ ક્યાંક ભ્રષ્ટાચાર છે, ક્યાંક ગંદુ પાણી આવે છે. એકદમ ઓવરઓલ આપનો વ્યૂ શું છે? જામનગર મહાપાલિકા પાસે 64 બેઠક છે. 64 બેઠકના માળખામાં આ વખતે રોટેશન પદ્ધતિને કારણે ઘણા બધા માધાનતાઓ, મોટા માથા કહી શકે 12 કે 13 જણા ની ટિકિટ કટ થશે. પાણીની જે વાત કરી, 2005થી કોર્પોરેશન કહે છે કે દરરોજ પાણી આપશું. એ બાબતમાં આ લોકો સાચા પણ છે, કારણ કે હજુ જાહેરાત કર્યા પછી પણ 65% વિસ્તારમાં રોજ પાણી મળતું નથી. પાણીનો ફોલ્ટ છે અને એ એમ પણ કહે છે કે 30 વર્ષ થયા, તો 30 વર્ષથી પાણીનો ફોલ્ટ નહીં પકડાણો હોય. મારે એક વાત કરવી છે. 30 વર્ષથી જામનગરની અંદર ફિલ્ટર પ્લાન્ટ જે જૂના હતા એ જ ફિલ્ટર પ્લાન્ટ વપરાય છે. જામનગરનો વિસ્તાર હિરેનભાઈને ખબર છે, જે 34 ચોરસ કિલોમીટરનો હતો એ અત્યારે 128 ચોરસ કિલોમીટરમાં છે. નવા વિસ્તારમાં કોઈ સુવિધાઓ નથી સ્ટ્રીટ લાઇટ નથી, પાણીની લાઈનો પ્રોપર પાણીની લાઈન છે તો પાણી નથી આવતું, પૂરતા ફોર્સથી નથી આવતું. પૂરતા ફોર્સ કોણ આપે છે જવાબ? સાહેબ, અમારા કોંગનાના ભાગાભાગીનો સવાલ નથી. ભાગાભાગી કરીએ એવા ડરપોકને કાયર નથી. હવે જરા સાંભળો તો સાચી વાત છે, સાંભળો. હવે જામનગરના ઘણા વિસ્તારો જે સ્લમ વિસ્તાર હતા, જે મહાનગરપાલિકાની હદમાં નહોતા આવતા, ત્યાં મહાનગરપાલિકાનું શહેરીકરણ થયું છે, શહેરી વિસ્તાર વધારવામાં આવ્યો છે. દરેક જગ્યાએ પાણીની લાઈનો, સ્ટ્રીટ લાઇટો, રસ્તાઓ, તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. કે પાણીનો પ્રશ્ન જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે જામ સાહેબને યાદ કર્યા હતા. જામનગરની અંદર 70-72 સુધી 2 વખત પાણી આવતું દિવસના સવારે 7 વાગે, અને એ આનંદ અમે જોયેલો છે. એટલે જે પરિસ્થિતિ જે છે ને, કાંઈક મારા જેટલી ઉંમરના કાંઈ કોઈ નહીં હોય આટલામાંથી, પણ એ જોયેલું છે. બીજી વસ્તુ છે, એ શહેરમાં સામાન્ય માણસને ફૂટપાથ ચાલવા માટે જોઈએ, એ જે ફૂટપાથ છે. અને બીજી એક ત્રીજી વસ્તુ કહી દઉં, જો આપો. અને ત્રીજી વસ્તુ છે કે ટ્રાફિક સિગ્નલ. આ જે બધા પ્રશ્ન જે છે ને, સામાન્ય નાગરિકને રોજે રોજ સ્પર્શતા છે ને, એનું સોલ્યુશન બાકી છે. શું નામ સર? ભરત ભટ્ટ. ભરતભાઈ એકદમ કોમન મેન છે, એમણે બહુ સાચું કીધું. આખા રાજ્યમાં, આખા દેશમાં પૈદલ ચાલવાવાળાનો માટે તો જે ત્રાસ થાય છે કે તમે બધા અનુભવતા છો સાહેબ, તો આ તો કોર્પોરેશનમાં આવે ને, સારી ચાલી શકાય નિર્ભય થઈને, કે કોઈ આપણે જાતા હોય માથે એક્ટિવા ન ચડાવી દે કે પાછળથી હોન્ડાવાળો લેતા ન જાય, એની કાંઈ વ્યવસ્થા કરી છે આપણે? જૂના અખબાર તમે ઉપાડીને કોઈ જોઈ લેજો કે દબાણ કેટલી હદે બધાએ હટાવે છે. બરાબર, ખુલ્લી જગ્યાઓ પાડે છે, જેથી કરીને પબ્લિક માટે ચાલવા માટે સવલત રહે. એમ કહે છે કે દબાણ ફૂલ હટાવીએ. બરોબર છે. જામનગરની ટ્રાફિક સમસ્યા આ લોકોએ
ટાઉન પ્લાનિંગ ઓફિસમાં બેફામ ભ્રષ્ટાચારથી અનેક એવા બિલ્ડિંગોના જે પાર્કિંગ છે એ વેચી નાખ્યા છે. ઇમ્પેક્ટ ફી ભરાવીને કાયદેસર કરવાનો, ભ્રષ્ટાચારને કાયદેસર કરવાનો એક પરવાનો મળી ગયો હોય ને જ્યારે ટાઉન પ્લાનિંગ ઓફિસરને, એવું આ જામનગરની ટ્રાફિક સમસ્યા કરી નાખી છે અને આડેધડ બાંધકામને મંજૂરી આપી દીધી છે. નો હા બોલો સાહેબ, એ મિત્ર કહે છે ઇમ્પેક્ટમાં, પણ ઇમ્પેક્ટનો કાયદો ખાલી જામનગર મહાનગરપાલિકા પૂરતો સીમિત નથી. આખી ગુજરાતમાં ઇમ્પેક્ટનો કાયદો લાગુ છે અને ઇમ્પેક્ટના કાયદા હેઠળ જે જોગવાઈ હોય તે જે તે એમનો લાભ લેતા હોય જે તે લોકો, તો એમાં એક મહાનગરપાલિકા કંઈ ન કરી શકે. ગુજરાતવ્યાપી ઇમ્પેક્ટનો કાયદો ઇમ્પ્લિમેન્ટ. અચ્છા, તો ઇમ્પેક્ટ હા તમને કહો. હા બોલો. હા ભાજપ શાસિત મ્યુનિસિપાલિટીનું એક કામ મને બહુ જ ગમ્યું. ગાડી લઈને ગાડી ઉપાડવાનું, ક્યાંય પાર્કિંગની વ્યવસ્થા જ નથી, ખાલી ગાડી ઉપાડવાનું કામ 100% એમ. ટ્રાફિકનું જે એમની વાત સાચી છે, એમની પીડા. હા હા બોલો સર. અમારા સાહેબને વધારે ઓછું પૂછાય. જામનગર મહાપાલિકાની હાલત તો એવી ખરાબ છે, કઈ રીતે કે જે ભાઈએ વાત કરી કે ફૂટપાથ નથી, લોકો વૃદ્ધો ક્યાંથી ચાલે, ક્યાં વિકાસ થયો છે એમાંય ના નથી. અમારે કંઈ કોઈ પક્ષ સાથે બોલવાની વાત નથી, પણ વિકાસ થયો છે એ વિકાસ થોડો અધકચરો પણ કહી શકાય. પાણીની સમસ્યા થોડી ઘણી હજુ છે, કેટલાક નવા વિસ્તારો શરૂ થયા છે, એ વિસ્તારમાં અત્યારે હાલત કેવી છે કે ત્યાં આનુષંગિક સેવા જે મળવી જોઈએ એ હજુ મળી પણ નથી. એની સાથે સાથે જે રીતે અત્યારે પ્રોબ્લેમ એ છે કે વિરોધ પક્ષ, કોઈ પણ પક્ષ, હું પક્ષનું કોઈ નામ નહીં લઉં, વિરોધ પક્ષના સભ્યો ઓછા છે અને જે રીતે ધારદાર રજૂઆત કરીને કોર્પોરેશનમાં પોતાનો અડીંગો જમાવીને હકથી વાત કરવી જોઈએ, એમાં કંઈક અંશે વિરોધ પક્ષ પણ નબળો પડ્યો છે. શાસક પક્ષની સામે તમે જોરદાર અવાજ ઉઠાવો, લોકોના પ્રશ્ન ઉઠાવો, એ ઉઠાવે છે, પણ એની પાસે મતલબ જેટલા મજબૂત દાવેદાર હોય એવા નથી. એકદમ કોમન મેન છે જેમને કોઈ પોલિટિકલ પક્ષ સાથે લેવા દેવા નથી. જી આપનું નામ? હેતલ વજાણી. મેડમ શું છે ઇસ્યુ? કંઈ જ ઇસ્યુ નથી, વાત રજૂઆત ખાલી એટલી જ કરવી છે જ્યારે બધા શિક્ષિત લોકો ઊભા છે સાથે છીએ ત્યારે, કે શહેરનો વિકાસ એટલે માત્ર ટેકનોલોજી નથી. સ્માર્ટ શહેર બનાવવું હોય તો પહેલાં નાગરિકો સુરક્ષિત હોવા જોઈએ, ખુશ હોવા જોઈએ. આ એક સામાન્ય નાગરિક તરીકેની અમારી રજૂઆત. ખુશ નથી અહીંયા? બસ એટલે એ જ વિકાસ છે. ખુશ હોવા જોઈએ, બસ હોવા જોઈએ. છો કે નહીં? છે. જો તકલીફ શું છે? તકલીફ કાંઈ નથી. મહિલાઓને સૌથી વધારે આ છે ને, કોર્પોરેશન મહિલાઓનું છે કે જો પાણી ન આવે તો તમને તકલીફ, કચરો ન લઈ જાય તો તમને તકલીફ પડે. એટલે તમને આવી બધી બેઝિક સુવિધા મળે છે? જ્યાં નથી, જે લોકોને સુરક્ષિત નથી એ લોકોને સુરક્ષા મળવી જોઈએ. અને ખાસ કરીને શિક્ષણ બાબતે કે સત્તા છે એ સત્તા માત્ર સત્તા નથી, એક જવાબદારી તરીકે લઈ અને દરેક લોકો પોતે જાગૃત થાય, બસ એવી જ અમારી અપેક્ષા છે. બસ બીજું કોઈ આમની આ અપેક્ષા પર ખરા ઉતરજો, જે જીતે બેયમાંથી. હાલો બાપા ક્યારના ઉતાર બોલો. આપણે લાખોટા લેકમાં છે ને અત્યારે ભ્રષ્ટાચાર છે. પહેલાં 100 રૂપિયામાં 3 વર્ષ હલાવતા, એની બદલે આજ ફેરે 100 રૂપિયામાં 1 વર્ષનો જ પાસ આપ્યો છે. તો નું હાલે બધાને કેટલી તકલીફ પડે સાહેબ. ના એમની હું વધારવાનું હતું યાર હવે. ના એટલે એમાં આવકનું સાધન નથી સાહેબ. આપ એક બહુ મહત્વનું કે આમાં અને આવકના સાધન બનાવ્યા છે. તમે આ તળાવની પાળ એકદમ નેચરલ હતી, કુદરતી હતી. સામાન્ય માણસ અહીંયા થાક ખાતો હતો, ગાડી ઊભી રાખી અને કુદરતી વાતાવરણની મજા લેતો હતો. એના બદલે આ જ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા લઈ અને આખું સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બનાવી દીધું. સાહેબ હવે જે ચોવટિયા સાહેબ કહે છે કે નેચરલ તળાવ, અમે માનીએ છીએ કે સરસ તળાવ હતું, તો સરસને વધારે સરસ બનાવવું શું ગુનો છે? સરસને વધારે સરસ બનાવવું ગુનો છે? ભાડું કોઈ ગુનો નથી. પૈસા કોઈ પણ વિકાસના કામ કરવા હોય સાહેબ તો એ પબ્લિકના સહયોગથી જ થાય. આપ જોઉં છો કે સારું નાનું તળાવ હતું અને અત્યારે આપ 10-15 વર્ષ પહેલાંનું તળાવનો ફોટો જોઉં અને અત્યારનો જોઉં. હા, જે સાહેબે કીધું તળાવનું, એના માટે હું ખાલી થોડીક એક વાત કહેવા માંગુ છું કે જે પબ્લિકના પૈસા છે, નાનામાં નાની વસ્તુ આપણે લેવા જઈએ એના માટે પણ આપણે ટેક્સ દઈએ છીએ. નથી કોઈ સરકાર કરતી કે નથી બીજેપી કરતી કે નથી કોઈ અન્ય કોઈ પાર્ટી કરતી છે. જે પણ કરે છે તે આપણી પોતાના પબ્લિકના પૈસાથી કરે છે. તો આજે સહુલત આપે છે તો એ પબ્લિક માટે પ્રોપર્ટી આપતી હોય એ ફ્રી આપવી જોઈએ.
હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે, ફ્રી સુવિધા છે, કોણ કહે છે? હું મારા ખુદના પૈસાથી આજે જો એક્સિડન્ટ થાય છે ને એના સિટી સ્કેનના પૈસા બેસે છે, MRIના પૈસા બેસે છે, ક્યાં ફ્રી છે? તમે કયો તો હું કોણ જવાબ આપશે? કેવાની સુવિધા આનો તો જવાબ નહીં. હોસ્પિટલોમાં પૈસા લે છે સાહેબ હોસ્પિટલમાં પેલી વસ્તુ બેન ક્યાંક મિસગાઈડ થયા છે. મારી વાત તો સાંભળી લો. પહેલાં તો જીજી હોસ્પિટલ છે જે એ મહાનગરપાલિકાની અંડરમાં નથી આવતી, રાજ્ય સરકારની અંડરમાં આવે છે. હા, પણ અત્યારે આપણે પ્રશ્નમાં કોર્પોરેશન સરસ વાત કરી કે ત્યાં આપ જાઓ અને એમ કહે છે કે લાઈન લાંબી છે, તો આપ સમજી શકો છો લાંબી લાઈન ક્યારે હોય? જ્યારે લોકોને સુવિધા મળતી હોય તો જ લોકો જતા હોય. એક વસ્તુ છે, એક મશીન છે કે બે મશીન છે એનો હું ચોક્કસ અત્યારે ખાતરીપૂર્વક નથી કહી શકતો કે મારી પાસે નોલેજ નથી, એટલે વગર નોલેજ એવું નહીં બોલું, પણ સારામાં સારી સારવાર જીજી હોસ્પિટલમાં થાય છે. હવે આપણે પત્રકાર આ ડિબેટ અત્યારે સારી ચાલી રહી છે, પરંતુ એક મહત્વનો ગંભીર પ્રશ્ન એ છે કે જામનગરમાં વેસ્ટ ટુ એનર્જી જે કંપની છે એ બંધ થઈ ગઈ છે. મહાપાલિકા એટલું બધું કાંઈ દબાણ કરી શકતી નથી અને હાલત એવી છે કે ગુલાબનગરના ડમ્પિંગ પોઈન્ટ ઉપર 2,05,000 મેટ્રિક ટન કચરો જમા થઈ ગયો છે. એ હવે કચરો જામનગરનો રોજનો 350 ટન ક્યાં નાખવો એક મોટી સમસ્યા છે. 10-12 દિવસમાં આ મોટું કૌભાંડી બહાર આવશે અને 2 લાખ ટન કચરો ત્યાંથી કેવી રીતે હટાવવો એ હજી કોઈ પ્રશ્ન ઉઠાવતું નથી. જામનગરનો જે કચરાકાંડ છે એમાં 2 લાખ તો થઈ ગયો છે અને બધું બંધ જ છે. કચરાનું આખા દેશમાં એવડો મોટો ઇસ્યુ છે અને આનું એટલું બધું ભયંકર ખરાબ પરિણામ આવવાનું છે જો આની વ્યવસ્થા નહીં કરવામાં આવે. આપણી પાસે કોઈ પ્લાન છે? કચરા જે તે સમયે કોર્પોરેશન વિસર્જન કર્યું ત્યારે કચરા માટેના નિકાલનો એક પ્રોજેક્ટ પ્રોસેસમાં છે. અત્યારે રહી વાત વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટની જે અત્યારે ફેક્ટરી બંધ થઈ ગઈ છે તો એની લીગલ પ્રોસિજર ચાલે છે, બરાબર. આજ નહીં તો કાલે કચરા માટે તમારી પાસે આયોજન છે? પ્રોસેસમાં છે, અત્યારે પ્રોસેસમાં છે. જ્યારે સત્તાધારી પક્ષને હું પૂછી નહીં, તમારા જ પ્રશ્ન આવશે એને જ મજા આવે. તમે આપણે અંદર બોલીએ. હા, એક મિનિટ. સરકાર જ્યારે સત્તામાં આવશે ત્યારે પહેલું કામ એ કરશે, કચરા નિકાલનું કામ કરશે, બરાબર. 30 વર્ષ ત્યાં શું કર્યું? સરકાર તો તમારી જ છે, કચરાનું નથી. હું એક ઉદાહરણ તરીકે તમને એક વસ્તુ કહું કે છોકરાને મોટું કરવું હોય તો દરેક તકલીફ બધી ભોગવવી પડતી હોય છે, બરાબર. એક આ મિત્ર ક્યારના બોલો શું આ લોકોને એ પૂછો કે કઈ સરકારી સ્કૂલ તમે બીજી કે કોઈ પ્રાઇવેટને પ્રોત્સાહન આપે છે? મારા મિત્ર ભાજપના મિત્રોને પૂછો કે કઈ સરકારી સ્કૂલ બીજી નવી ચાલુ કરી પૂછો. કોર્પોરેશન અંતર્ગત સરકાર ઘણી ચાલુ છે, ઘણી ઇનોવેશન થઈ છે, ઘણી કોમ્પ્યુટરાઇઝ થઈ છે અને ત્યાં મધ્યાહન ભોજનમાં પણ બાળકોને સારું નાસ્તો અને જમણવાર પણ મળે છે. મારે ત્યાં 8 છોકરા આવે છે સરકારી સ્કૂલના ભણવા. પૂછો, તમે ભાઈને પૂછો કે ભાજપ શાસનમાં હતું એના પહેલા સરકારી કેટલી પ્રાથમિક શાળાઓ હતી અને અત્યારે શું હાલત છે? સરપ્લસ. સાંભળો સાહેબ, એક શિક્ષક 4 ક્લાસ ચલાવે છે. આ કોર્પોરેશનમાં આવે છે સ્કૂલો સાહેબ. હા, જેટલી મહાનગર સંચાલિત શાળાઓ છે એમાં અમારા મિત્ર વલી મોહમ્મદભાઈ મારા મિત્ર છે, મારા ભાઈ છે. એક શિક્ષક 4 વર્ષ સંભાળે એવું મારા ધ્યાનમાં નથી આવ્યું. છતાં હોય તો એ અમારું ધ્યાન દોરે, હોય તો અમારું ધ્યાન દોરે. આ તો રજૂઆત કરી છે તો એના ઉપર 100% પગલાં લેવાય. દીપકભાઈ, છેલ્લા કેટલાક ટાઈમથી અમારા કોંગ્રેસી મિત્રોએ કીધું કે પાણી શુદ્ધ પેયજલ આમાં પણ કહેતા હતા નથી આવતું. પછી પ્રાથમિક સ્કૂલોની સ્થિતિ સારી નથી, કચરાનું નિકાલની વ્યવસ્થા નથી અને ફૂટપાથ નથી. આવા કેટલાક આરોપ તમારે પર. આપ શું કહેશો? પછી પાછું હું એમની પાસે જઈશ. આ તદ્દન બધું ખોટું છે. ખરેખર કચરાનું અત્યારે ઘરે ડોર ટુ ડોર લેવા આવે છે અને બેલ વગાડીને કચરો લઈ જાય છે. એ વ્યવસ્થા એક ઉત્તમમાં ઉત્તમ છે. બીજા નંબરમાં રોડ બધે જે જોગિંગ કરવા નીકળો છો એ એરિયો સારો છે. પછી શિક્ષણનું કહે છે, શિક્ષણ સમિતિ જામનગર હસ્તક આવેલી ટોટલી સ્કૂલ તમે જોઈ આવો, એકેય સ્કૂલમાં કાંઈ ઘટતું નથી. બેન્ચું બેહવાની ટોટલી વ્યવસ્થા છે. અમુક એક જ જો એમની 5 આંગળીઓ હારી શિક્ષકો નથી. મારા સાહેબના પુરાવા સાથે આપું તો કે સ્કૂલમાં 4 ક્લાસો છે, એક જ શિક્ષક છે. મેજોરિટી સ્કૂલ છે ને ખાલી 1-2 નીકળે એવું કંઈ નથી. બાકી બધી સ્કૂલો
બધી સ્કૂલો સરસ છે અને કેને પ્રાઇવેટ પાલિકા સંચાલિત મહાનગરપાલિકા સંચાલિત હા નવી એક સ્કૂલ બની હોય એમનું નામ કહી દઈએ અને તમને પ્રૂફ સાથે દેખાડી કે સરકારી સ્કૂલમાં શિક્ષકોની ઘટ છે. એ વાત જ કરતો હું. શાળા નંબર 31 અત્યારે તમે જોઈ આવો તમે કેટલી ફૂલ વ્યવસ્થા સાથેની છે. લાલવાડી સ્કૂલ છે એવો, દેવરાજ દેપાળ સ્કૂલ છે એવો, દેવરાજ દેપાળ છે એવો. પાછો મારો જવાબ લે. હા પેલા આપણે કચરાની વાત કરતા હતા એની વાત કરી લે. હમણાં વિપક્ષે કચરાના વજનમાં 900 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને ઘર ભર્યા. એની હમણાં 2-3 મહિના પહેલા જ આ બધી વસ્તુને સરકારી કચરાની ગાડીઓ ધૂળ ભરવામાં કન્સ્ટ્રક્શનમાં વાપરે. સાહેબ મિત્ર લોકશાહીમાં આરોપ લગાડવો એ સૌનો અધિકાર છે. લોકશાહીમાં આરોપ લગાડવો એ સૌનો અધિકાર છે. જો એમને એક્યુરેટ ખબર છે કે આટલા કરોડનો મારા મિત્ર કહે છે 900 કરોડનો આંકડો આપે છે, કોર્ટમાં જાઓ કેસ કરો. ટૂંકમાં કોર્ટમાં જાઓ કેસ. જો આ બધી સંસ્થાઓ છે એના આંકડાઓ સ્ટેન્ડિંગ કમિટીમાં ઓફિશિયલ પાસે થાય છે, રેકોર્ડ ઉપર રહીએ છે. બીજું આમાં કમિશન ક્યાં થાય છે સાહેબ? 972 કરોડ હમણાં છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીઓમાં પાસ થયા કચરા માટે. અને જે કંપનીઓ સાહેબ જે કંપનીઓ બ્લેક લિસ્ટેડ છે એ કંપનીનો વારંવાર ટેન્ડર આપવામાં આવે. એકને એક માણસને ટેન્ડર આપો સાહેબ એવું નથી. જે કોઈ ટેન્ડર પ્રક્રિયા છે એ જાહેર છે, બરાબર, પારદર્શિકતા છે. પારદર્શિકતા સાથે થાય છે. જે કોઈ પ્રક્રિયા છે એ મહાનગરપાલિકાના નિયમને આધીન થાય છે. અને છતાં કોઈ પણ મિત્રને જો એમાં શંકા હોય, ડાઉટ હોય તો એ નિશ્ચિત રૂપે કોર્ટને ફટકાર કરી શકે છે પ્રક્રિયાને. જામનગરના યુવાનો આજે ક્રિકેટ સ્ટેડિયમ માટે ઝંખે છે. જામનગરે સારા સારા ક્રિકેટરો આપ્યા છે. સલીમ દુરાની, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા, વિનુ માકડ, આ બધે સારા સારા ક્રિકેટર આપ્યા છે જામનગરે. તો છતાંય જામનગરને આજ સારું સ્ટેડિયમ નથી જામનગર પાસે. દાદા એ જ વાત છે કે જે ક્રિકેટના 5 મુખ્ય ચમકતા સિતારાઓ છે સર દુલીપસિંહજી, રણજીતસિંહજી, રવિન્દ્ર સર અત્યારે રમે છે, તો તમારે સ્ટેડિયમ તો આપવું જોઈએ. સાહેબ 100% આપની વાત સાચી છે. અમારી પાસે અત્યારે જામનગરના ક્રિકેટ માટે એક જ પેવેલિયન ગ્રાઉન્ડ છે જે 7 રસ્તા પાસે ક્રિકેટ ગ્રાઉન્ડ છે, એમને ખ્યાલ છે કે હા પણ પ્રાઇવેટ નથી. ના તો મ્યુનિસિપાલિટીનું ગણાવતો જ નથી, પણ હું ક્યાં ગણાવું છું? પણ મ્યુનિસિપાલિટી આગળ સ્ટેડિયમ આપ સમજો છો કે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવું, અહીંયા ચર્ચા કરવી એક જુદી વાત છે. વાસ્તવિકમાં એને એપ્રોપ્રિએટ જગ્યા, એને એપ્રોપ્રિએટ વાતાવરણ છે. વિચાર 100% વિચારમાં છે, 100% બનશે એવું ખાતરી આપું. આ વખતે આમાં લીધું છે આ વખતે ચૂંટણી ઢંઢેરા છેલ્લા 10 વર્ષથી વાત કરે છે કે નથી કરતા મને ખ્યાલ નથી, અત્યારે યાદ ન હોય. પણ ઢંઢેરામાં લીધું ચૂંટણી ઢંઢેરામાં અત્યારે મેં હજી હવે બહાર પડશે અમારો મેનિફેસ્ટો. પણ 100% મહાનગરપાલિકા અને અમારા પદાધિકારીઓ ગંભીર રીતે આ બાબતમાં વિચારણા કરીએ છીએ. છેલ્લા 10 વર્ષથી ક્રિકેટ ગ્રાઉન્ડ માટે ખાસ કરીને એક વાત આપને હું એક અંદરની વાત કરું. જામનગરનું ક્રિકેટ સ્ટેડિયમ રણજીતસિંહના નામે બનેલું છે. રણજીત ટ્રોફી અને દુલીપ ટ્રોફી આખા વિશ્વમાં પ્રખ્યાત છે કે જેના નામે ટ્રોફીઓ રમાય છે. આજ સાહેબ આપને એક વાત કરું કે 15 વર્ષથી આઈસીસીએ અહીંયા ઇન્સ્પેક્શન કરેલું છે. આઉટફિલ્ડ ખરાબ હોવાના કારણે ડિસ્ટ્રિક્ટ લેવલના મેચે જામનગરને નથી મળતી. કોર્પોરેશનની જવાબદારી અને રાજ્ય સરકારની સાંભળો સર, એસએજીની કોર્પોરેશનની બેની જવાબદારી. સર આ એક કરવા જેવું છે કારણ કે પુણ્યનું કામ છે. આ ક્રિકેટનું હબ છે ને ક્રિકેટ આપણા દેશમાં ધર્મથી વધીને છે. 100% આપની વાત સાથે હું સહમત છું સર કે જામનગર ક્રિકેટનું હબ છે. જામ સત્તાજી પણ અહીંયા અમારા જામનગરમાં બિરાજમાન છે અને રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા આ અંગે ગંભીરતાપૂર્વક વિચારણા કરી જ રહી છે અને ભવિષ્યમાં એનું ફળ મળશે. જો તમે સત્તામાં આવશો તો સૌથી પહેલું કામ શું કરશો? 50 સેકન્ડમાં બહુ લાંબુ ભાષણ. પ્રજાની મૂળભૂત જરૂરિયાતો. અત્યારે કોઈ એવો વોર્ડ નથી કે ત્યાં પાણી પીવાનું ચોખ્ખું આવતું હોય છે અને અહીંના સત્તાધીશ જીતશો તો એ કરશો. ચાલુ કોર્પોરેટરો ઘણા બધા એવા છે કે જેના ઘરમાં અત્યારે બિસ્લેરીના પાણી જાય છે. સાહેબ અમારા 16 મુદ્દાનો મેનિફેસ્ટો 16 મુદ્દા જનતા પાસેથી અમે પૂછેલા મુદ્દાઓ છે કે લોકોને શું જોઈએ છે. એ મુદ્દાને અમે ચૂંટણી ઢંઢેરામાં આવરી લીધા છે અને ગઈકાલે જ એ મેનિફેસ્ટો અમે જાહેર કર્યું છે. અમે ગઈકાલે જ એનું મેનિફેસ્ટો જાહેર જે તે સમયે મુસીબત આવે, આપદા આવે, જામનગરમાં બે આવતા આ વર્ષની ગયા ચોમાસામાં જ્યારે
કોઈ પ્રોબ્લેમ થઈ હતી ત્યારે જે પણ કોર્પોરેટર હતો એકે પણ દેખાતા હતા પોતાના બંગલામાં આરામથી બેઠા હતા. આવી આપદા આવે એનો નિકાલ શું છે? કોઈ નિકાલ કંઈ થતો નથી. બસ જામનગરમાં હજુ પણ ટ્રાફિક સમસ્યા છે, તો તેના માટે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ફરી મહાનગરપાલિકામાં આવશે તો જેમ એક મોટો ઓવરબ્રિજ બનાવ્યો છે એમ અનેક જરૂર પડે ત્યાં ટેકનિકલ ઓપિનિયન લઈ અને નવા ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેથી ટ્રાફિક સમસ્યાઓ હળવી થાય. હોસ્પિટલ જામનગર મહાનગરપાલિકા સંચાલિત જે કોઈ દવાખાના છે એમાં ઉત્તમમાં ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા લોકોને મળે. તદુપરાંત નવા સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ થઈ રહ્યું છે અને આવા અનેક વિકાસલક્ષી કાર્યો અમે કરશું. તો જામનગરમાં આપણે જુઓ ને તો સામાન્ય વોર્ડમાં આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ. એ ઘણા બધા વોર્ડમાં તો આરોગ્ય કેન્દ્ર નથી. આરોગ્ય કેન્દ્રની આમ તો આ શો હવે એન્ડ તરફ જાય છે, પણ હવે આપણે પૂછવું જોઈએ તો આ છેલ્લો પ્રશ્ન એલું કે વોર્ડ વાઇઝ આરોગ્ય કેન્દ્ર નથી, PHC સેન્ટર. હા, વોર્ડ વાઇઝ આરોગ્ય કેન્દ્ર અમુક વોર્ડમાં છે, અમુક વોર્ડમાં નથી. તો જે હું સ્વીકારું છું તો જે વોર્ડમાં નથી તો એ આવનાર દિવસોમાં 100% મહાનગરપાલિકા એ તરફ વિચારશે અને બનાવશે. ગુરુદીપ નામ છે મારું. એટલે મારે એ પૂછવાનું થાય છે કે અત્યારે જેટલા ભાજપના કાર્યકર્તા હતા અહીંયા એ બધા તો જતા રહ્યા, હવે આ સાહેબ છે એને જવા દો, કેમ કે કાંઈ વિકાસ તો થયું નથી જામનગરમાં. રાજકીય વાત નથી સાહેબ. આ ડિબેટ ખરેખર સારી રહી. જામનગર છે એ રાજકીય ગુલદસ્તો છે, એમાં દરેક ટાઈપના ફૂલ છે, વિપક્ષે છે, સત્તા પક્ષે છે, પણ લોકોએ પોતાના તંદુરસ્ત વિચારો અહીંયા રજૂ કર્યા છે અને આપની ચેનલનો ખાસ આભાર. જી થેન્ક યુ સાહેબ હું પણ વલીમ અહમદભાઈની વાત સાથે સહમત છું. પહેલાં તો આપ સૌ પત્રકાર મિત્રો આપની ચેનલને હૃદયપૂર્વકનો આભાર માનીએ છીએ કે આવી તંદુરસ્ત અને એક સફળ ડિબેટ કરાવી આપે. ખૂબ ખૂબ TV 13 જોતા રહેજો, સબસ્ક્રાઇબ કરજો. અમારું ડિજિટલ પ્લેટફોર્મ પર ખૂબ સરસ કામ કરે છે. TV 13 ડિજિટલ પ્લેટફોર્મ પર જોજો. ટેલિવિઝન ચેનલ પર કોનો ફોન આવ્યો? હા, વચ્ચેથી આડો ફ્રેમ બગાડ થઈ જાય. તો આ હતું હાલારના જિંદાદિલ લોકો સાથેનું TV 13ની ચૂંટણી યાત્રા. લોકોએ ખૂબ જ સહજ રીતે વાત કરી એઝ એ હ્યુમન બિંગ. ઘણીવાર દર્શકોને એવું થાય કે તમે આને વધારે, અમારો આશય નથી હોતો. અમારો આશય એ હોય છે કે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં સામાન્ય માણસોના જે પ્રશ્નો છે એના પર લોકોની નજર જાય, સત્તાધીશોનો કાન સાંભળીએ અને એનો અવાજ બનીએ. તો હવે અહીંથી વધુ એક શહેર તરફ જશું અને હજી તો હું એન્ડ કરું એ પહેલાં ફોટા માટે આવી ગયા છે. હાલો ભાઈ ફોટો પાડી લો. તો TV 13 જોતા રહેજો. અમારી એકતા જો. એકતા સારી છે. એકતા, આવી જ એકતા લોકશાહી માટે જરૂરી છે. નાની ચૂંટણીઓમાં ખૂનામરકી ન થાય, લોકો એકબીજા સાથે પ્રેમથી રહે અને આવો જ ભાઈચારો આખા દેશમાં અને ગુજરાતમાં કાયમ રહે એવી TV 13ના તમામ લોકો તરફથી અમે અપીલ પણ કરીએ છીએ. થેન્ક યુ.